સંત યોહાન કૃત શુભ સંદેશમાં આપણે બીજા અધ્યાયની અંદર જોઈએ છીએ પ્રભુ ઈસુએ કાના ગામમાં પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો. પ્રભુ ઈસુએ શું ખરેખર પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો? સાચું કહું તો ના, તેમણે ચમત્કાર કર્યો ખાલી કોઠી ભરવાનો. યોહાન કૃત શુભ સંદેશના 14મા અધ્યાયમાં પ્રભુ ઈસુએ બેથસેદાના પેલા તળાવ પાસે એક 38 વર્ષથી લંગડા લૂલા માણસને કહ્યું, તઈ પથારી ઉપાડ અને ચાલવા માંડ. પ્રભુ ઈસુએ શું તને ચાલતો કર્યો, તેને ઊભો કર્યો, તે તેમનો ચમત્કાર હતો? સાચા અર્થમાં જોઈએ તો ના. પ્રભુ ઈસુએ તેની ખાલી જિંદગી ભરી 38 વર્ષથી એ માણસ એક માણસની આશામાં બેસી રહ્યો હતો, જે તેને પેલા પુલમાં લઈ જાય અને જ્યારે દેવદૂત આવે ત્યારે તેને તેમાં ઉતારે. તેની પાસે કોઈ ન હતું, તેની જિંદગી સાવ ખાલી હતી, પ્રેમ વગરની, સહાનુભૂતિ વગરની, કોઈની મદદ વગરની. અને પ્રભુ ઈસુએ એ જિંદગીને સંપૂર્ણપણે ભરી. આ ચમત્કાર પછી ચોક્કસ એ માણસ પોતાના સગાવાલાઓની શોધમાં ગયો હશે, તેને મળ્યા હશે તે, અને તેની જિંદગી ભરાઈ હશે. બીજો એક ચમત્કાર છે પ્રભુ ઈસુનો. જ્યારે તિબેરિયાસ સરોવર પાસે પેલા શિષ્યો આખી રાત માછલી મેળવવા માટે મહેનત કરતા હતા, પણ એક માછલી તેમના જાળમાં ન ભરાઈ. અને ત્યારે પ્રભુ ઈસુએ તેમને દર્શન દીધા અને કહ્યું, મછવાની જમણી બાજુએ જાળ નાખો. અને શું થયું? 153 માછલીઓથી જાળ પૂરેપૂરી ભરાઈ ગઈ. શું ઈસુએ માછલી પકડવાનો ચમત્કાર કર્યો? ના. પ્રભુ ઈસુએ ખાલી જાળ ભરવાનો ચમત્કાર કર્યો. આજે આપણે અહીંયા જેટલા પણ બેઠા છીએ, આપણે જો આપણા જીવનમાં ડોક્યું કરીએ ને, ક્યાંક ને ક્યાંક ખાલીપો છે. આપણા જીવનનો કોઈક ને કોઈક ખૂણો ખાલી છે, અને જેને ભરવા માટે આપણે બધા અહીંયા આવ્યા છીએ. ને આજે પ્રભુ ઈસુનું આપણને આમંત્રણ છે. શાનાથી આપણે ભરી શકીએ? લૂકનો શુભ સંદેશ 11મો અધ્યાય, તેમાં પ્રભુ ઈસુ કહે છે, માંગો અને મળશે, શોધો અને જળશે, ઠોકો અને તમારા માટે દ્વાર ખુલી જશે. ત્યારબાદ આગળ તે કહે છે, જો તમે ખરાબ હોવા છતાં તમારા બાળકોને સારી વસ્તુ આપવાનું વિચારતા હોવ, તો તમારા પરમપિતા પોતાની પાસે માગનારને પવિત્ર આત્માની ભેટ કેમ ન આપે? આજે એમનું આપણને બધાને આમંત્રણ છે કે આપણે બધા જ પવિત્ર આત્માથી ભરાઈ છે. પવિત્ર આત્મા એક આત્મા છે, પવિત્ર, કોઈ પણ સ્વરૂપ લઈ શકે છે. મિત્રની કમી છે, મા બાપની કમી છે, ભાઈ બહેનની કમી છે, કોઈ પણ સ્વરૂપે તે આપણા જીવનને સંપૂર્ણપણે ભરી શકે છે. અને એ ભરવા માટે ઈસુએ આજે આપણને બધાને આમંત્રણ આપ્યું છે. પણ તે સંપૂર્ણ સમર્પણ વગર શક્ય નથી, કારણ કે ઈસુ જ્યારે 5000 વ્યક્તિને જમાડવાનો ચમત્કાર કરે છે ને,
ત્યારે તે તેમના શિષ્યોને એવું પૂછે છે, જઈને જુઓ કોઈની પાસે કશું જ છે? અને ત્યારે એક બાળક આવે છે 5 રોટલી અને 2 માછલી સાથે. એ 5 રોટલી અને 2 માછલીમાંથી પ્રભુ ઈસુ 5000ને જમાડે છે. સમર્પણ થયું છે અહીંયા 5 રોટલી અને 2 માછલીનું. જ્યારે લાઝરસને જીવતો કરે છે, જો એક મરેલા માણસને જીવતો કરવો અઘરું છે કે પથ્થરને ખસેડવો, છતાં બી ઈસુ તેમને કહે છે પથ્થરને ખસાડો. અને પથ્થર જ્યારે તે લોકોએ ખસાડ્યો ત્યારે ઈસુએ કહ્યું, લાઝરસ બહાર આવ. કોઈણે પણ ઈસુને તેવું નહીં કહ્યું કે 4 દિવસ થઈ ગયા છે, હવે રહેવા દો, આપણે પાછા જઈએ. ના, તે લોકોએ ઈસુની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કર્યું. એનો મતલબ છે ઈસુના દરેક ચમત્કારને જો આપણે થોડું ઊંડાણથી જોઈએ ને, દરેક ચમત્કારમાં નાનું મોટું કોઈકનું ને કોઈકનું સમર્પણ છે. નહીં તો ઈસુના પુનરુત્થાન પછી પથ્થર આપમેળે ગગડી જ ગયો હતો પેલી 3 સ્ત્રીઓ માટે. કેમ? પ્રભુને ખબર હતી 3 સ્ત્રીઓની તાકાત નથી તે પથ્થર ગબડાવવાની. પ્રભુ સમર્પણ પણ એવું જ માગે છે આપણી પાસે, જે આપણે કરી શકીએ છીએ. આપણી હિંમતની, આપણી તાકાતની બહાર પ્રભુ સમર્પણ માગતા જ નથી. માટે દરેક જણ આપણે આજે દરેક વસ્તુ જે પ્રભુ આપણી પાસે સમર્પણ માગે તે કરીએ અને આપણા જીવનને પુષ્કળ ચમત્કારોથી ભરી દઈએ. આભાર. Praise the Lord.